હકીકતમાં જો પોલીસ કમિશનર ઓટો રિક્ષામાં શિસ્તતા લાવવા માંગતા હોય તો ઘણી પદ્ધતિઓ છે. તેમણે સરકારશ્રીને લખવું જોઈએ કે હકીકતમાં રિક્ષાઓની સંખ્યા વધી ગઈ છે, એને નિયંત્રણ કરો. કાયદો છે, સક્ષમ છે આ બાબતે કાયદો કે આ કાયદો પાડી શકાય. જેની જોડે પાર્કિંગની જગ્યા હોય એને રિક્ષા આપવી જોઈએ કે બીજા વાહનો આપવો જોઈએ. ત્યારબાદ ઓટો રિક્ષાના સ્ટેન્ડોની ફાળવણી કરવી જોઈએ, જેથી રિક્ષા ચાલક પોતાની રોજી રોટી એક સારી જગ્યાએ બેસીને મુસાફરોની પિકઅપ અને ડ્રોપ કરી શકે. ત્યારબાદ બીજા બધા કાયદા પણ લાવવા જોઈએ. રિક્ષાની પાછળ લખેલું પણ હોવું જોઈએ, જે મુસાફરની સુરક્ષા માટે જરૂરી છે. સરકાર અમને ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં જો સજેશન આપવા બોલાવે તો અમે એમને પ્રોપર સજેશન આપવા તૈયાર છીએ કે ખરેખર રિક્ષા ચાલકોમાં તમારે ડિસિપ્લિન લાવવી હોય અને એમને ક્રાઇટેરિયામાં લાવવા હોય તો શું કરવું, એ બધી અમારી પાસે એક પ્રોપર સિસ્ટમ છે. પણ રાજ્ય સરકાર અમને તુચ્છ ગણે છે.